નમસ્કાર, અમરેલીમાંથી તાજા સમાચાર। અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘ દ્વારા પોલીસને મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ આવેદનપત્ર પાછળનું કારણ છે રાજકોટ મોરબી હાઈવે પર થયેલી હિંસાત્મક ઘટના, જેમાં જીતેશ આદેસરાની હત્યા થઈ હતી। સંઘે વધુમાં જણાવ્યું કે આ ઘટનાઓ ગેરમાર્ગે દોરાયેલી યુવાનોને કાયદાની જડબેસલાક સ્થિતિ સમજાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો પ્રયાસ છે। આવેદનપત્રમાં સલાહ આપી છે કે ટ્રાફિકના નિયમોને ઉલ્લંઘન કરનારાઓને કડક સજા આપવી જરૂરી છે। આ અવસર પર મોટી સંખ્યામાં સુવર્ણકાર સંઘના કાર્યકરો હાજર રહ્યા અને પોતાના આંદોલન અને કાનૂની અનુસરણ માટેની માંગણી સક્ષમ રીતે રજૂ કરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। આપનું નામ હું અને આજે આવેદન દેવા કોને આવ્યા, તમારો પ્રશ્ન શું છે, વાત કરો। અમરેલી સુવર્ણકાર સંઘ પ્રમુખ કસુમભાઈ પરી। આ મોરબી રાજકોટ હાઈવે પર તારીખ 18/2/26 ગુરુવારના રોજ ઓવરટેક કરવાની બાબતે સોની યુવક જિગ્નેશ રમેશભાઈ આદેસરા સામેવાળા જે યુવાધન હોય અને ગેરમાર્ગે દોરાયેલ હોય તેઓએ આવેશમાં આવી અને પુરાચારી કરી ઓવરટેક એવી નજીવી અને ગૌણ બાબતે સામેવાળા રમેશ આપણે જિગ્નેશભાઈની હત્યા કરી, જિગ્નેશભાઈ સોનીની હત્યા કરી। આ બાબતે એસપી સાહેબને અમરેલી કચેરીએ આવેદનપત્ર આપવા આવે અને તેઓ ખાસ વિનંતી કરેલ છે કે ટ્રાફિકની વધતી જતી સમસ્યાઓને કારણે આપણે અવારનવાર આ પ્રકારના અકસ્માતના કે અન્ય કોઈ વાહન વ્યવહારને લગતી દુર્ઘટનાઓના, જીવલેણ દુર્ઘટનાઓના સમાચાર સાંભળતા હોઈએ છીએ, નિહાળતા હોઈએ છીએ। તો આ ટ્રાફિક સમસ્યા જે છે એને લીધે જે આનુષંગિક સમસ્યાઓ ઊભી થાય છે તેનું યોગ્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને નિવારણ થાય અને દરેક નાગરિકોનું સમાન ધોરણે કાયદાનું પાલન કરે એ માટે વ્યવસ્થા તંત્ર, પોલીસ તંત્ર પોતાની જે અધિકારો મળેલ છે તેનો મહત્તમ ઉપયોગ કરી અને નાગરિકો દરેક નાગરિક સંપૂર્ણપણે કાયદાનું પાલન કરે તે માટે આવેલ છે। તેમજ જે યુવાધન આ બાબતમાં સંડોવાયેલ છે તેને કાયદાની રૂએ મહત્તમ સજા થાય તેવા પ્રયત્ન કરવામાં આવે તે માટે